તો આવતીકાલે અમદાવાદમાં CWCની જે બેઠક યોજાવાની છે, આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે. 9મીએ થનારા રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ થનાર પ્રસ્તાવ પર CWCમાં ચર્ચા થશે. CWCમાં મંજૂરી બાદ અધિવેશનમાં ઠરાવો રજૂ થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી 170 નેતાઓ હાજર રહેવાના છે. CWC સભ્ય સહિત કોંગ્રેસના અલગ અલગ વિભાગના ચેરમેન પણ હાજર રહેશે. શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક મળવાની છે. કઈ દિશામાં કોંગ્રેસ પક્ષ આગળ વધવા માગે છે એની સવિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને તેના આધારે એક પ્લાન અહીંયા તૈયાર કરવામાં આવશે. અહીંયા જે ચર્ચા થશે એના આધારે બીજા દિવસે AICCના સેશનમાં ઠરાવો રજૂ થશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિશા નક્કી થશે. मेरे ख्याल में हम सारे सुनना चाहते हैं कि आगे कैसे बढ़ाएं. देश की काम ही सारे राजनीतिक पार्टीज करते हैं और जो देश का काम जो करना है किस तरीके से करें, क्या क्या स्ट्रेटजी है हमारे नेतृत्व की, यह सब सुनना चाहिए. આવતીકાલે શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસની વિસ્તૃત વર્કિંગ કમિટીની બેઠક છે તે યોજાવાની છે. વર્કિંગ કમિટીની બેઠકને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. વિશેષ ડોમ છે તે બનાવવામાં આવ્યો છે. 170થી વધુ મેમ્બરો બેસી શકે તે માટેના ડોમની વ્યવસ્થા છે તે કરાઈ છે. આવતીકાલે સવારે 11 વાગે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિતના તમામ જે નેતાઓ છે તે નેતાઓ આ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપશે અને આગામી સમયમાં કોંગ્રેસ છે તેમની રણનીતિ છે તે નક્કી કરશે. કોંગ્રેસ કયા મુદ્દાઓને લઈને સમગ્ર દેશમાં આગળ વધશે તેને લઈને વિચાર વિમર્શ કરવામાં આવશે અને અલગ અલગ ઠરાવો છે તે વર્કિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.